તો કેમ છો મિત્રો? આજે આપણે ઘણા દિવસ પછી એક નવો વ્લોગ ઉતારવાનો છે, તો તમે વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે સૌપ્રથમ તો આપણે દાદાના મંદિરે જઈ આવીએ છીએ, પછી આપણે આપણા કાકાનો ઘર ને એ બધું બતાવું છું તમને. તો ચાલો આપણે પહેલાં જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે. તો જો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને દાદાના મંદિરનું બારણું ખોલી નાખ્યું છે. આજે આપણે ઘણા દિવસો પછી આજે વ્લોગ ઉતારવા આવ્યા છીએ. તો આપણે દાદાનો ડંકો વગાડીને દાદાના મંદિરનો મેન ગેટ આપણે ખોલી નાખશું. અને હવે આપણે દાદાના દર્શન પણ કરી લઈશું. તો આપણે દાદાના દર્શન કરીશું. તો મિત્રો આપણે દાદાના દર્શન પણ કરી લીધા છે. તો હવે આપણે અહીંથી બહાર જઈશું, એટલે એમ કે આપણે જવું છે કાકાના વાડા બાજુ એક આંટો મારી લઈશું. આજે બીજી બાજુ ઘણા દિવસો પછી વ્લોગ ઉતારીએ છીએ, એટલે આજે તો બહુ મોટો વ્લોગ ઉતારવાનો છે. તો ચાલો હવે, કારણ કે આપણે મોટા જ વ્લોગ ઉતારીશું, તો તમે વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે દાદાના મંદિરનો ગેટ પણ બંધ કરી લીધો છે, અને આપણે એક વખત ડંકો વગાડીને જઈશું. તો ચાલો હવે આપણે અહીંથી જઈશું. હવે જઈશું આપણે કાકાના વાડે. તો ચાલો હવે આપણે આ ગેટ પણ બંધ કરી લીધો છે, અને હવે જઈશું આપણે આપણા કાકાના વાડે. તો મિત્રો હવે આપણે આપણા કાકાના વાડા પણ પહોંચી ગયા છીએ. તો હવે હું તમને બતાવું છું આપણા કાકાનો વાડો. જો આપણા કાકાના વાડે મસ્તનું ધાબુ ભીડાઈ ગયું છે. આપણે ધાબુ ભીડ્યું તારે તો ન હતા, એટલે આપણે કંઈ બરાબર બતાવ્યું નથી. ધાબુ ભીડ્યું એટલે આપણે નતા જ તે, એટલે જ આપણે નથી બતાવ્યું. બાકી જો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્તના 2 રૂમ બનાવી નાખ્યા છે, જુઓ તમે. કમ્પ્લીટ વર્કિંગ થઈ ગયું છે મસ્તના ઘરનું. જો આપણે આ છે રસોડું. આપણે અહીંથી થોડાક નીચે જઈશું. તો ચાલો, જો હજી તો અહીંયા ઈંટો પડી છે, અને અહીંયા થોડોક સામાન પડ્યો છે. બાકી ઘર મસ્તના સાફ પણ થઈ ગયા છે. તો હવે આપણે જઈશું ધાબા ઉપર તેમના. તો ચાલો, જો ધાબા પર ચડવાની છે આ નિહાણી. હવે જઈશું આપણે ધાબા ઉપર. તો આપણે ધાબા પર ચડી ગયા છે, અને જો સૂરજ આથમી રહ્યો છે. એટલે હવે આપણે આઈને પણ મસ્ત રીતના ધાબા પરથી પણ મસ્તના ફોટોના લોકેશન આવે એવું છે. તો જુઓ તમે ખાલી ગામનો નજારો જુઓ, મસ્તનો ગામનો લુક પણ આવે. તો આ છે આપણા કાકાનું ધાબુ. ધાબા પરથી મસ્તની ગામની ફોટોગ્રાફી કરી શકાય એમ છે, જુઓ તમે એમ. અને ઓલપા કામ કરે છે સેન્ટિંગ વાળા, તમે જુઓ. બાકી જુઓ અહીંયાથી મસ્તની ફોટોગ્રાફી થાય ગામની. તો ચાલો હવે આપણે અહીંથી નીકળીશું, અને ફરી ક્યાંક બીજે જ આવી છીએ. હવે ફરી મળવાનું નહીં, આપણે વ્લોગ લાંબો જ કરે રાખવાનો છે. તો હવે આપણે અહીંથી ક્યાંક બીજે જઈશું, ક્યાં જઈએ એની ખબર નથી, પણ તમે વ્લોગમાં બન્યા રહીજો. શું અહીંથી આપણે દાદરા હેઠા ઉતરીને હવે જઈશું ક્યાંક બીજે. તો જુઓ અહીંથી મસ્તનો દાદરો પણ બનવાનો છે, પણ એને દાદરો બનતા વાર લાગશે. દાદરો બનતા ઘણી વાર લાગી જશે. તો હવે આપણે જઈશું અહીંથી બીજે, આ નિહાણીથી ઉતરીને. તો ચાલો, અહીંયાથી મસ્તનો ઘરનો મકાનનો લુક આવી ગયો છે આપણા કાકાના વાડાનો. અને જો અહીંયા તો મસ્તના ચડવા માટે પણ આમ છે અંદર. તો હવે આપણે અહીંથી આમ ચડી ગયા છીએ, અને હવે જઈશું આપણે ક્યાંક બીજે, ક્યાં જઈએ એની ખબર નથી. તો ચાલો, તો હવે આપણે અહીંથી જઈશું આપણા રોહન કાકાના વાડે. તો તમે વ્લોગમાં બન્યા રહીજો. રોહન કાકાના વાડે કંઈક કામ શરૂ છે, અહીંથી બહારથી દેખાણું છે. તો ચાલો આપણે રોહન કાકાના વાડામાં પણ આવી ગયા છીએ. જુઓ આ છે મસ્તનો બગીચો રોહન કાકાના વાડાનો.
તો હવે આપણે જઈશું રોહન કાકાના વાડાની અંદર, એટલે એમ કે મકાનમાં. જો આ છે મકાન, અંદર કામ શરૂ છે કંઈક, આપણને ખબર નથી પણ ચાલો જઈએ. તો જુઓ આપણે અંદર પણ આવી ગયા છે અને અંદર કામ શરૂ છે. મસ્તના મકાન બનાવી નાખ્યા છે. સૌ પ્રથમ ગણપતિ દાદાની મૂર્તિ મૂકી છે. જુઓ આ છે હોલ, મસ્તનો હોલ બનાવી નાખ્યો છે બેસવા માટે. આ છે રસોડું. જુઓ આ છે રૂમ, અને આ ભાઈ કંઈક કામ કરી રહ્યા છે. તો અહીંયા પણ એટલું કદાચ હતું. તો હવે આપણે અહીંથી બીજે જઈશું. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે અહીંથી ધાબા પર જઈએ છીએ. અહીંયા તો મસ્તના દાદરા છે જુઓ. તો હવે આપણે જઈશું અહીંયાથી ધાબા ઉપર. જુઓ આપણે ધાબા પર આવી ગયા છીએ જુઓ. અને હજી આપણે ઉપર બીજા ધાબા ઉપર જઈશું. તો બીજા ધાબા પરથી પણ મસ્તના ફોટાનો લુક આવે એવું છે. આપણે અહીંયાથી ને તો બધે ધાબા ઉપર ફોટોગ્રાફી કરે એવું જ છે. તમે એક વખત આઈનભાઈની મુલાકાત લેજો. જુઓ બાકી ગામનું લોકેશન પણ અહીંયાથી મસ્તનું આવે. જુઓ બાકી આઈન પર વાડી બાડીના બધા લુક મસ્તના જ આવે. કાંઈ ઘટે તો જિંદગી ઘટે, બાકી આવા લુક ના ઘટે. મસ્ત એની ધાબા પરથી ફોટોગ્રાફી થાય એવું છે બધી બાજુ. જુઓ બાકી જુઓ ગામનું લોકેશન મસ્તનું. અને આ છે તલાવડી, અને પડકે છે શીતળામાનું મંદિર. આપણે ત્યાં પણ એક વ્લોગ શૂટ કર્યો હતો. તો ચાલો હવે આપણે અહીંયાથી પણ નીકળીએ છીએ. અને આજે આપણો વ્લોગ લાંબો ઉતારવાનો છે, પહેલેથી નક્કી જ કરેલું છે. બાકી જુઓ મસ્તનું ચંદ્રનું પણ અત્યારે મસ્તનું લોકેશન, સૂરજ દાદાનું મસ્તનું લોકેશન આવે છે. બાકી જુઓ તો ચાલો હવે આપણે અહીંથી જઈશું. આગળ તમે વ્લોગમાં હજી બન્યા જ રહીજો. આપણે હજી ક્યાં જઈએ એનું નક્કી જ નથી. બાકી શું અહીંયા પણ મસ્તની એક બોલી ખંસાળી. તો હવે આપણે અહીંથી જઈશું બીજે. જો આઈન પછી પણ ઘરનું લોકેશન મસ્તનું આવે છે. તો ચાલો હવે આપણે જઈશું ઘરે. પણ ઘરે જતા પહેલાં તમને હું બતાવું મારું ટ્રેક્ટર બતાવીને પછી આપણે આપણો વ્લોગ પૂરો કરવાનો છે. ટ્રેક્ટર જોતા પહેલાં તમે જુઓ મસ્તનું એક તલાવડું છે નાનું અમથું. આપણે જઈએ છીએ હવે ટ્રેક્ટર બતાવવા માટે તમને. તો જુઓ આ છે આપણું ટ્રેક્ટર અંદર છે એટલે બતાવતું નથી. ટ્રેક્ટર બતાવ્યું અને આપણને એમ થયું કે થોડોક લાંબો વ્લોગ કરવી, એટલે આપણે જઈશું શીતળામાની તલાવડી બાજુ. તો જો આપણે શીતળામાની તલાવડીએ પહોંચી ગયા છીએ. અને આ છે શીતળામાની તલાવડી, અને સામું છે દાદાનું મંદિર. અને જો આ છે શીતળામાનું મંદિર, અને આ છે શીતળામાની તલાવડી મસ્તની મોટી જબ્બર. અને તેની પાસે આપણા કાકાનો વાડો છે, અને આઈન પર આપણા રોહન કાકાનો વાડો છે. અને ત્યાં બંનેના મકાન પણ છે, એમાં તમને આગળ બતાવ્યા જ છે. તો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. પણ વ્લોગ પૂરો કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું આપણે નવા વ્લોગમાં. તો આવજો, ફરી મળશું નવા વ્લોગમાં. આવે આ વ્લોગ આપણો અત્યારે પૂરો કરીએ છીએ.